દર્શક મિત્રો, દાંપત્ય જીવનની અંદર જ્યારે એક કરતાં વધારે સંબંધો બંધાય એટલે કે પતિને અથવા પત્નીને ક્યારેક ક્યારેક લગ્નેતર સંબંધો બંધાતા હોય છે અને આ સંબંધો દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવતા હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ લગ્નેતર સંબંધો એટલે કે પતિ પત્ની ઓર વો આવી સ્થિતિનું સર્જન ક્યારે થાય છે અને આવી સ્થિતિનું સર્જનમાં ગ્રહોનો શું ફાળો હોય છે, કયા ગ્રહોના આધારે લગ્નેતર સંબંધો બંધાય છે અને એ લગ્નેતર સંબંધો તમારા દાંપત્ય જીવનની અંદર કેવી રીતે સમસ્યા સર્જાવે છે. તમારા સંબંધો ક્યાંક ને ક્યાંક તમારા કુટુંબજનો સાથે સારા નથી તો એના માટે પણ કયા ગ્રહો જવાબદાર છે. એટલે કે આજે આપણે વાત કરીશું સંબંધો અને ગ્રહો વિશેની, કે તમારા સંબંધોને કેવી રીતે તમે ડેવલપ કરી શકો. લગ્નેતર સંબંધો થઈ રહ્યા છે તો આ સંબંધો કેવી રીતે તમે નષ્ટ કરી શકો અને દાંપત્ય જીવનનું સુખ તમે કેવી રીતે સારું એવું પ્રાપ્ત કરી શકો, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે ખાસ કરીને સંબંધોની. દરેક સંબંધો માટે અલગ અલગ ગ્રહો જવાબદાર છે અને આ અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. સૂર્ય પિતાનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનો સૂર્ય નબળો હોય આવા વ્યક્તિને પિતા સાથેના સંબંધોની અંદર સમસ્યા થતી હોય. ચંદ્ર એ માતાનો કારક ગ્રહ છે એટલે માતાના જો આરોગ્યની અંદર સમસ્યા થાય છે, માતા સાથેના સંબંધો સારા નથી તો ચંદ્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. મંગળ એ ભાઈ અને બહેનનો કારક ગ્રહ ગણવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્રની અંદર આ તમારા સંબંધોને મજબૂત બનાવીને તમે તમારા ગ્રહોને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવી શકો છો. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે લગ્ન સિવાયના સંબંધો ઉત્પન્ન થાય છે. એટલે કે લગ્ન સિવાય કોઈ વ્યક્તિને બીજી સ્ત્રી સાથે અથવા બીજું પુરુષ સાથે ક્યાંક ને ક્યાંક સંબંધો ઉત્પન્ન થાય છે, જેને કહેવાય અટેચમેન્ટ. અને જ્યારે આકર્ષણ વધી જાય છે ને આ આકર્ષણના લીધે એ સંબંધો દાંપત્ય જીવનને નષ્ટ કરી નાખતા હોય છે. તો એમાં પણ કયા ગ્રહોનો ફાળો જવાબદાર છે આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરીએ, પરંતુ પહેલાં વહેલા ગ્રહો વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, સૂર્ય એ પિતાનો કારક ગ્રહ ગણવામાં આવે છે અને ચંદ્રમાનો સંબંધ એ માતા સાથે છે. જ્યારે મંગળ મહારાજ એ ભાઈ બહેન સાથેનો સંબંધ ધરાવવામાં આવે છે. એટલે કે તમારો મંગળ જો ખરાબ છે તો તમારા નાના ભાઈ સાથેના સંબંધોમાં સમસ્યા ઉત્પન્ન કરાવે. એટલે નાના ભાઈ સાથેના સંબંધો તમે સારા રાખો તો મંગળ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. એવી રીતે બુદ્ધ મહારાજ છે એ તમારા નાના પક્ષ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે તમારા મામા પક્ષ સાથેના સંબંધો જો તમારા સારા નથી તો સમજવાનો તમારો બુદ્ધ ખરાબ છે ને એટલા માટે બુદ્ધને સારો બનાવવા માટે તમારા મામા સાથેના સંબંધો તમારે સારા કરવા જોઈએ. આ સંબંધો તમારા સારા થશે તો અવશ્ય બુધ ગ્રહ તમારો મજબૂત થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જ્યારે ગુરુ મહારાજ છે તમારા વડીલ પક્ષ સાથેના સંબંધો દર્શાવે છે, તમારા કુટુંબના વડીલો એના સંબંધો દર્શાવે છે ને એટલા માટે જ્યારે એના સંબંધો તમારા સારા થાય ત્યારે તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. ને શુક્ર એ દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે. પતિ અથવા પત્ની સાથેના સંબંધો જ્યારે સારા નથી હોતા ત્યારે સમજવાનું કે શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે ને એટલા માટે તમારી પત્ની અથવા તમારા પતિ સાથેના સંબંધો જો સારા કરવામાં આવે તો શુક્ર તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એટલે કે દરેક ગ્રહો જે તમારા કેરિયરની અંદર સમસ્યા આપે છે, જે તમને સ્વાસ્થ્યની સમસ્યા આપે છે, જે તમારા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા આપે છે, જે તમારા ગ્રોથને લગતી સમસ્યાઓ આપે છે, જો એ સંબંધોને તમે મજબૂત કરી દેશો તો અવશ્ય તમારી સમસ્યાઓ દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, શનિ મહારાજ તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ એટલે કે તમારા આધીન જે લોકો છે આવા લોકો સાથેના સંબંધો તમારા સારા નથી તો શનિ તમારો ખરાબ છે ને એટલા માટે શનિ મહારાજને સારા કરવા માટે તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ સાથેના સંબંધોને તમે સારા બનાવો. અવશ્ય શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ને દર્શક મિત્રો, રાહુ મહારાજ તમારા સસરા પક્ષ સાથેના સંબંધો જ્યારે સારા નથી હોતા ત્યારે ક્યાંક ને ક્યાંક રાહુ તમારો ખરાબ થાય છે અને રાહુ તમને સમસ્યાઓ ઉત્પન્ન આપતો હોય છે. દર્શક મિત્રો, કોઈ પણ સંબંધો એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરતા હોય છે અને લાભ પણ આપતા હોય છે. કોઈ ગ્રહ જ્યારે આપણો નબળો થતો હોય, કોઈ ગ્રહ જ્યારે આપણને સમસ્યા આપતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ સંબંધોની અંદર રાહુ ગ્રહનો ફાળો મહત્વનો હોય છે. તમારે માની લ્યો કે લગ્નેતર સંબંધો બની રહ્યા છે તો શુક્ર અને રાહુ એ લગ્ન જીવનની અંદર પીડા આપી શકે છે. કારણ કે જે વ્યક્તિનો શુક્ર અને રાહુ સારે હશે આવા લોકોના જીવનની અંદર લગ્નેતર સંબંધો બંધાવવાની શક્યતાઓ રહે છે. એટલે કે આવા લોકોને ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થાય અને આ ઇમોશનલ એટેચમેન્ટ
દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. કોઈ વ્યક્તિનો મંગળ શુક્ર સાથે છે, મંગળ શુક્ર સાથે છે અને સામેના પાર્ટનરનો જો શુક્ર ડાઉન છે તો ફિઝિકલ એટ્રેક્શનની અંદર અથવા તો ઇમોશનલ એટેચમેન્ટની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, એના લીધે પણ સમસ્યા ઉત્પન્ન કરે. શનિ અને શુક્ર ગ્રહ સાથે છે. હવે નવમાંશ કુંડલીની અંદર ઉપર ગુરુ ગ્રહની દ્રષ્ટિ નથી પડતી તો પણ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સર્જાતી હોય છે. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહોના આધારે આપણા જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓ સર્જાતી હોય છે. હવે માની લો કે તમારા પિતા સાથેના સંબંધો સારા નથી તો તમારે સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ, રવિવારનો ઉપવાસ કરવો જોઈએ, સારું ફળ મળશે. માતા સાથેના સંબંધો સારા નથી તો તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ. સોમવારના દિવસે જઈ અને ભગવાન શંકરના મંદિરે જઈને સફેદ કલરનું ફૂલ અને દૂધ ચડાવવા જોઈએ તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. માની લ્યો કે તમારા મંગળ તમારો સારો નથી, તમારા નાના ભાઈ સાથેના સંબંધો સારા નથી, કર્જને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે તો મંગળવારે ગોળનું દાન કરવું એ પણ તમારા માટે લાભદાયી રહે. જ્યારે તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તમારે પ્રોબ્લેમ થાય છે, એલર્જીને લગતી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થાય છે, સ્કિનને લગતા પ્રોબ્લેમ્સો ઉત્પન્ન થાય છે તો તમારે બુધવારે પશુઓને ઘાસ અર્પણ કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. જો તમારા વડીલો સાથેના સંબંધો સારા નથી, તમારો મેનેજમેન્ટ પાવર સારો નથી, તમારી ગ્રહણ શક્તિ સારી નથી તો તમારે ગુરુવારના દિવસે ભગવાન કૃષ્ણને હળદરનું તિલક કરવું જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. શુક્ર દાંપત્ય જીવનની અંદર સમસ્યા છે, એકબીજાને વૈચારિક મતભેદો રહે છે, એકબીજાને આકર્ષણ નથી, એકબીજાને ફિઝિકલ એટ્રેક્શન નથી તો સમજવાનું શુક્ર ગ્રહ તમારો નબળો છે ને આ શુક્ર ગ્રહ નબળો છે તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય છે. અને એટલા માટે સફેદ કલરની મીઠાઈ જો એનું દાન આપવામાં આવે તો અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય છે. ને જ્યારે ક્યાંક ને ક્યાંક તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ ટકતા નથી, એટલે કે તમારે ત્યાં નોકર નથી ટકતા, તમારે ત્યાં કોઈ પણ વ્યક્તિ કામ કરી રહ્યા છે ટકતા નથી, એની સાથે તમારે વૈચારિક મતભેદો રહ્યા છે, તમારું બોન્ડિંગ સારું નથી તો સમજવાનું તમારો શનિ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. એટલા માટે પીપળના વૃક્ષની નીચે તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શનિવારના દિવસે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે ને તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને તમારે શનિવારના દિવસે મીઠાઈનું દાન કરવું જોઈએ. એનાથી પણ તમારા સંબંધો સારા રહેશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને અવશ્ય એના દ્વારા તમને સારો એવો લાભ મળતો જણાય. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીશું પતિ પત્ની ઓર વો, એટલે ક્યાંક ને ક્યાંક પતિ અને પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ જ્યારે આવી જતી હોય છે ત્યારે દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અને દર્શક મિત્રો, આ દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન ક્યારે થાય? કારણ કે જ્યારે પતિ પત્ની ઓર વો જેવી સ્થિતિનું સર્જન થાય, જ્યારે ક્યાંક ને ક્યાંક એકબીજાને મેન્ટલી જે સપોર્ટ મળવો જોઈએ આ સપોર્ટની પ્રાપ્તિ નથી થતી અથવા એટ્રેક્શન જ્યારે ઘટી જાય છે ત્યારે આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. અને આવી સમસ્યાઓ ઉત્પન્ન થવામાં ગ્રહો કયા જવાબદાર છે, કયા ગ્રહોના આધારે પતિ પત્ની ઓર વોની સ્થિતિનું સર્જન થાય છે અને આ સ્થિતિને નષ્ટ કરવા માટે અને પતિ અને પત્નીના દાંપત્ય જીવનની અંદર સારો એવો લાભ મળે, સારું એવું આકર્ષણ રહે અને સારા એવા જીવનની અંદર પોતે આગળ વધી શકે, એકબીજાને સપોર્ટ આપીને એના માટે કયા ઉપાયો કરવા જોઈએ આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ પતિ પત્ની ઓર વો, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્નેતર સંબંધો જ્યારે બંધાતા હોય છે ત્યારે એમાં શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો હોય છે. જ્યારે શુક્ર ગ્રહ ઉપર કોઈ પણ પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, કોઈ પાપ ગ્રહ એની સાથે બિરાજમાન છે, શુક્ર અને રાહુ બંને ગ્રહો સાથે છે, એમાં શુક્ર દૂષિત થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક લગ્નેતર સંબંધો બંધાવવાના ચાન્સીસ વધી જાય છે. પરંતુ ગુરુ મહારાજની દ્રષ્ટિ છે તો આ સંબંધો નથી બંધાતા, એટલે ક્યાંક ને ક્યાંક એની અંદર મનનો ભટકાવ જે થવો જોઈએ આ ભટકાવ નથી થતો અને એમ થાય નહીં મારે મારી ઇજ્જત માટે, મારા માતા પિતાની ઇજ્જત માટે મારે આ વસ્તુ ન કરે, એટલે કે સ્ટેટસને અનુલક્ષી અને એ વ્યક્તિ ન કરી શકે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે પતિ પત્ની ઓર વો, આવા સંબંધો ક્યારે કયા ગ્રહોના આધારે બંધાય. પરંતુ દર્શક મિત્રો, દાંપત્ય જીવનમાં પહેલાં વહેલા ઝઘડા કયા કારણોસર થાય છે? મેઇન વસ્તુ એવી છે કે પતિ પત્ની આ બંનેની વચ્ચે ઝઘડાઓ, કારણ કે તુંડે તુંડે મતર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય એટલે અમુક ઝઘડાઓ થાય, પરંતુ એ ઝઘડાઓ જ્યારે વિરાટ સ્વરૂપને ધારણ કરે ત્યારે સમસ્યાઓ વધારે પડતી સર્જાતી હોય, જેમાં પતિની કંઈક એવી ખરાબ આદતો અથવા ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવતી હોય છે. દર્શક મિત્રો, એવું બનતું હોય છે કે જ્યોતિષના આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે એમાં કયા ગ્રહો જવાબદાર છે. દર્શક મિત્રો, જ્યોતિષના આધારે પત્નીની કુંડલીની અંદર જો 7મું સ્થાન બગડેલું હોય, 9મું સ્થાન બગડેલું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક લગ્ન સ્થાન છે, આ ત્રણે ત્રણ સ્થાન છે
પતિની આદતો સાથેનો સંબંધ છે. એના પતિને કયા પ્રકારની આદત હોઈ શકે, એના આધારે કયા પ્રકારના સંબંધોની અંદર તકલીફો સર્જાઈ શકે. દર્શક મિત્રો, એટલા માટે આ આદતોના લીધે પતિ અને પત્ની આ બંનેની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે. જો પત્નીની કુંડલીની અંદર શુક્ર ગ્રહ એ પતિની આદતો વિશે જાણકારી આપતો હોય છે, અને એટલા માટે જ્યારે શુક્ર દૂષિત થતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ સમસ્યાઓ સર્જાતી હોય છે. માટે પત્ની અમુક ઉપાયો કરે, તે ઉપાયો દ્વારા તમને સારો એવો લાભ મળી શકે. ઘણી વખત એવું હોય કે પતિની વાણી સારી ના હોય અથવા પત્નીની વાણી સારી ના હોય, એના લીધે સમસ્યાઓ સર્જાતી હોય. એકબીજાને કર્કશ શબ્દોનો પ્રયોગ વારંવાર વાતની અંદર એકબીજાને નાના એવા ટોન મારવાની સમસ્યાઓ રહેતી હોય, જેના લીધે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ ઉત્પન્ન થતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે પતિ તમારો વધારે પડતા ખરાબ શબ્દોનો ઉપયોગ કરે અથવા પત્ની તમારા વધારે પડતા ખરાબ શબ્દના ઉપયોગ કરે તો હંમેશાને માટે રોજ સવારના પોરમાં સ્નાન કરી સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી રોજ સવારના પોરમાં શંખ અને ઘંટનાદ આ વસ્તુ અવશ્ય ઘરની અંદર કરવી જોઈએ. ગાયત્રી મંત્રનો તમારે જપ કરવો જોઈએ. બહેનોએ પોતાના હાથે જ્યારે ભોજન બનાવે ત્યારે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી માં અન્નપૂર્ણાનું સ્મરણ કરી અને ભોજન બનાવવું જોઈએ. અને પતિની સાથે ભોજન કરવા માટે બેસવું જોઈએ તો અવશ્ય પતિ અને પત્નીના સંબંધોની અંદર મીઠાશ આવશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પતિ અને પત્ની આ બંનેની વચ્ચે જ્યારે તણાવની સ્થિતિનું સર્જન થાય, ચિંતાની સ્થિતિનું સર્જન થાય, ત્યારે ક્યાંક ને ક્યાંક નાણાકીય સમસ્યાઓ અને બીજા અમુક રિલેશનો હોય, અમુક સંબંધો હોય, જેના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જો માની લ્યો કે આપણા જીવનની અંદર આવી સમસ્યાઓ ક્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણા જીવનની અંદર શુક્ર ગ્રહ જ્યારે ખરાબ હોય, શુક્ર પાપ ગ્રહોથી પીડિત હોય, ત્યારે આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પણ મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગ્રહોના આધારે. ખાસ કરીને જોવા જઈએ તો પતિ અને પત્નીની વચ્ચે જ્યારે ઝઘડાઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર સમસ્યા થતી હોય અને ઘરમાં જ્યારે સુખની પ્રાપ્તિ ન થાય અથવા ઇતર રિલેશનો જ્યારે ઉત્પન્ન થતા હોય છે ત્યારે લગ્ન જીવનમાં સમસ્યાઓ થતી હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો પતિ અને પત્નીના સંબંધોની અંદર મહત્વનો રોલ ગ્રહોનો હોય છે. અને આ ગ્રહોના આધારે જ્યારે પુરુષના દાંપત્ય જીવનની અંદર જો શુક્ર ગ્રહની સ્થિતિ ખરાબ હોય તો ક્યાંક ને ક્યાંક પત્ની સાથેના જીવનની અંદર સમસ્યા સર્જાવે. અને પત્નીની કુંડલીની અંદર ગુરુ ગ્રહની સ્થિતિ ખરાબ હોય તો ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવે અને સમસ્યાઓ રહેતી હોય છે. એની સાથે સાથે શનિ સૂર્યનો સંબંધ જે સંઘર્ષ યોગનું સર્જન કરે, આ પણ લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. એની સાથે સાથે મંગળનો ફાળો મહત્વનો છે, રાહુનો ફાળો મહત્વનો છે અને કેતુનો ફાળો મહત્વનો છે. જો મંગળ શુક્ર સાથે હોય, રાહુ શુક્ર સાથે હોય, કેતુ શુક્ર સાથે હોય, પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય, કોઈ પણ શુભ ગ્રહોની દ્રષ્ટિ ન પડતો હોય તો પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે અને એના લીધે દાંપત્ય જીવનની અંદર ઘણી બધી તકલીફોનો દોર વધી જતો હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક વ્યસન એ પણ સમસ્યા સર્જતો હોય છે. દાંપત્ય જીવનની અંદર જ્યારે વ્યસનના લીધે પણ લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. જો પતિને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ છોડાવવા માટે ખાસ કરીને નશીલા પદાર્થોનું જ્યારે વ્યસન હોય તો શનિવારના દિવસે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવી વસ્તુ છે કે એને સુમસાન જગ્યાએ તમારે ફેંકી દેવી જોઈએ. શનિવારના દિવસે સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. સાંજના સમયે ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. અને ઘરની અંદર જૂની વસ્તુઓ, કવાડ, આ બધી વસ્તુઓ કે જે વસ્તુઓ તૂટેલી છે આવી વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. અને એમાં પણ તમારો જે બેડરૂમ છે એમાં પૂરા પ્રકાશની વ્યવસ્થા, અજવાળાની વ્યવસ્થા અવશ્ય તમારે કરવી જોઈએ, જેથી લગ્ન જીવનની સમસ્યા દૂર થાય, નશાની આદત દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે, દાંપત્ય જીવનની સુખાકારી પણ અવશ્ય એના દ્વારા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘરની અંદર જ્યારે નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધારે રહેતું હોય છે ત્યારે પણ આવી સમસ્યાઓ સર્જાતી હોય. માટે સવારના પોરમાં અને સાંજના સમયે 2 વખત તમારે મીઠાના પોતા ઘરની અંદર અવશ્ય કરવા જોઈએ. નવકના પોતા કરવા જોઈએ. કપૂરને તમારે અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. તમારો જે શયન કક્ષ છે, જે તમારો બેડરૂમ છે, એ બેડરૂમની અંદર તમારે કાચનો પાણીનો ગ્લાસ ભરીને રાખવાનો. એની અંદર તમારે લીંબુ મૂકી દેવાનું. એના દ્વારા તમારા ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે. અને બની શકે તો પતિએ
જોઈએ, ચંદનની સુગંધનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી પણ લગ્ન જીવનની સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ. જે પતિ પત્ની ઓર વો આવી સ્થિતિનું સર્જન જ્યારે થતું હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ત્રીજી વ્યક્તિ એન્ટર થાય અને લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું બનતું હોય છે કે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સના લીધે, કોઈ પણ પ્રકારની સુખાકારી ન પ્રાપ્ત થાય એના લીધે, અથવા તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર શુક્ર ગ્રહ જ્યારે વધારે પડતો બલવાન થઈ જાય તો મોજશોખના લીધે પણ આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે શુક્ર અને રાહુનો સંબંધ હોય, શુક્ર રાહુ બંને ગ્રહો સાથે છે, કેન્દ્રની અંદર બિરાજમાન છે, એટલે કે પહેલા સ્થાનમાં છે, ચોથા સ્થાનમાં છે, સાતમા સ્થાનમાં છે કે 10મા સ્થાનની અંદર છે, ત્યારે પણ આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ છે તો પણ ક્યાંક ને ક્યાંક શૃંગારમાં સારી રુચિ ક્રિએટ થાય અને ઇતર રિલેશનના ચાન્સીસ વધી શકે. પરંતુ જો ગુરુની દ્રષ્ટિ પડી રહી છે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આવા રિલેશનો નથી બનતા ને એના લીધે પણ સારો ફાયદો પ્રાપ્ત થાય. તો આવા રિલેશનો ન થાય, લગ્ન જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય માટે કયા ઉપાય કરવા જોઈએ? દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પતિ અને પત્નીની વચ્ચે જ્યારે ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે ત્યારે દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય. જો માની લો કે પતિને કોઈ પણ ત્રીજી વ્યક્તિ સાથે રિલેશન છે, એટલે કે પત્ની સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ સાથે રિલેશન છે, તો પત્નીએ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, દર ગુરુવારનું વ્રત કરવું જોઈએ, ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ અને બની શકે ત્યાં સુધી કોઈ જ્યોતિષીની સલાહ લઈ અને ગુરુનો પોખરાજ નંગ ધારણ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જ્યારે ગુરુગ્રહ નબળો થાય છે ત્યારે આવી સમસ્યાઓ સર્જાય છે અને જેના લીધે આ સમસ્યાઓનું પ્રમાણ રહેતું હોય છે. વાત પત્નીને કોઈ પણ વ્યક્તિ સાથે રિલેશન છે તો પતિએ કયો ઉપાય કરવો જોઈએ? બની શકે તો શુક્રવારના દિવસે ચોખાનું દાન કરવું જોઈએ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને સારો એવો લાભ મળતો જણાશે.